રાજ્યમાં આકાશમાંથી વરસતી રહેશે અગન વર્ષા. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે વ્યક્ત કર્યું અનુમાન. 26મી મે સુધી આકરી ગરમી પડવાનું અંબાલાલ પટેલનું અનુમાન. 26મી મે થી 4 જૂન વચ્ચે ગાજવીજ સાથે વરસાદની આગાહી. અંબાલાલના મતે બંગાળની ખાડીમાં ભારે ચક્રવાત સર્જાશે. પશ્ચિમ બંગાળ અને પૂર્વ ભારતના ભાગોમાં પૂરની સ્થિતિ સર્જાઈ શકે છે. 24મી મે સુધીમાં આંદામાન નિકોબાર ટાપુ પર ચોમાસાની એન્ટ્રી થશે તેવું અનુમાન છે અંબાલાલ પટેલનું. તો સાથે જ જૂનની શરૂઆતમાં અરબ સાગરમાં ચક્રવાત સર્જાશે. ચક્રવાત ઓમાન તરફ નહીં ફંટાય તો સૌરાષ્ટ્રમાં તેની અસર જોવા મળશે. 26મી મે થી રાજ્યમાં પવનની ગતિમાં થશે વધારો. 14 થી 28 જૂનની વચ્ચે રાજ્યમાં નિયમિત ચોમાસાની શરૂઆત થશે. આ વિશે વધુ માહિતી આપવા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે મારા સંવાદદાતા વિપુલ બાલધા. વિપુલ, અંબાલાલ પટેલ જેમણે આગાહી કરી છે આપની સાથે છે હાલમાં. શું કહેવું છે આગામી દિવસોમાં હવામાનને લઈને તેમનું? જી બિલકુલ, જે પ્રકારે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું છે કે આગામી 26 મે સુધી હજુ પણ લોકોને આકરી ગરમી સહન કરવી પડશે, ત્યારે તેમની સાથે જ વાત કરીશું. અંબાલાલ કાકા, હજુ ગરમી યથાવત છે રાજ્યમાં, કેવી સ્થિતિ હજુ પણ સર્જાશે? ક્યાં સુધી ગરમી રહેશે? ગરમી વચ્ચે થોડીક વધઘટ થશે, પરંતુ આમ છતાં તારીખ 26મી મે સુધીમાં દેશ દધાડતી આકરી ગરમી પડશે અને મધ્ય ગુજરાતના ભાગોમાં મહત્તમ ઉષ્ણતામાન 45 ડિગ્રી સેલ્સિયસ જેવું થવાની શક્યતા રહેશે. ઉત્તર ગુજરાતના ભાગોમાં લગભગ 43-44 ડિગ્રી સેલ્સિયસ જેવું રહેવાની શક્યતા રહેશે. ઉત્તર સૌરાષ્ટ્રના ભાગમાં 42-43 ડિગ્રી સેલ્સિયસ જેવું રહેવાની શક્યતા રહેશે. જૂનાગઢના ભાગોમાં પણ 42-43 ડિગ્રી સેલ્સિયસ જેવું રહેવાની શક્યતા રહેશે. અમરેલીના ભાગોમાં પણ ભારે ગરમી પડશે. ઈડર વડાલીના ભાગોમાં ભારે ગરમી પડવાની શક્યતા રહેશે અને પંચમહાલના ભાગોમાં પણ ગરમી પડશે. પરંતુ વધુ પડતી ગરમી જે છે એ વડોદરા, આણંદ અને મધ્ય ગુજરાત અને અમદાવાદના ભાગોમાં પડવાની શક્યતા રહેશે. જી, ખાસ કરીને ભારે ગરમી હજી 26 તારીખ સુધી લોકોને સહન કરવાની છે. ત્યારબાદ હવામાનની કઈ સ્થિતિ રહી શકે છે? ત્યારબાદ રોહિણી નક્ષત્રમાં જે ખેડૂત ભાઈઓ જે છે, જે નક્ષત્રમાં વરસાદનું આંકલન કરતા હોય છે, તે રોહિણી નક્ષત્રમાં વરસાદ થવાની શક્યતા રહેશે. તારીખ 26 મે થી 4 જૂન વચ્ચે ભારે ગાજવીજના આંધી વંટો સાથે રોહિણી નક્ષત્રનો વરસાદ થશે અને ઉત્તરથી રોહિણીમાં વરસાદ થવાની શક્યતા હોવાથી ચોમાસું નિયમિત આવવાની શક્યતા રહેશે. જી, ખાસ કરીને આ જે પશ્ચિમ બંગાળના ઉપસાગર અને અરબ સાગરમાં પણ ચક્રવાત સર્જાવાની સ્થિતિ લાગી રહી છે. કયા પ્રકારની સ્થિતિ અને કયા સમય દરમિયાન આ ચક્રવાત આવી શકે છે? લગભગ તારીખ 22 મેથી જ ચક્રવાતી ડિપ્રેશનની પ્રક્રિયા શરૂ થશે. તારીખ 24 મે સુધીમાં આંદામાન નિકોબાર ટાપુ પર ચોમાસું બેસી જશે. તારીખ 26મી મે સુધીમાં બંગાળ ઉપસાગરમાં ભારે ચક્રવાત થશે અને તેની અસર દક્ષિણ પૂર્વીય તટોથી માંડીને છેક પશ્ચિમ બંગાળના ભાગ સુધી થશે. 120 કિલોમીટર ઝડપે લગભગ પવન ફૂંકાવાની શક્યતા રહેશે. દક્ષિણ ઉપસાગરમાં ભારે તેજ ગતિના ઊંચા મોજા ઉછળશે અને આ ચક્રવાત જે છે એ ભારે એનું સ્વરૂપ રહેશે. વિકરાળ સ્વરૂપ પણ ધારણ કરી શકે, પરંતુ તે ઉપરાંત દક્ષિણ પૂર્વીય તટોમાં અને છેક પશ્ચિમ બંગાળ સુધીના ભાગોમાં કેટલાક ભાગમાં પૂર આવે તેવી પણ વરસાદની પરિસ્થિતિ થઈ શકે. એટલે અતિ ભારે વરસાદની પણ શક્યતા રહેશે અને આ વરસાદ બંગાળ ઉપસાગરનો જે વરસાદની ગતિવિધિ છે તે પૂર્વીય મધ્યપ્રદેશના ભાગો સુધી આવી શકે. ભારતના ઘણા જે લગભગ દક્ષિણ પૂર્વ તટોના ભાગોમાંથી દક્ષિણ ભારતના ઘણા ભાગો સુધી આવી શકે. પશ્ચિમ બંગાળ અને પૂર્વ ભારત સુધી આવી શકે. ઉપરાંત અરબ સાગરનો ભેજ પણ ખેંચાશે, જેના બંને સાગરનો ભેજ મર્જ થતાં ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા રહેશે. પ્રી મોન્સૂન એક્ટિવિટી ગાજવીજ સાથે થવાની શક્યતા રહેશે. એટલે તારીખ 26મી મે થી 4 જૂન વચ્ચે ગુજરાતના ઘણા ભાગોમાં આંધી અને ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા રહેશે અને તે પછી ચોમાસું બેસવાની શક્યતા રહેશે. જી, ખાસ કરીને અરબ સાગરમાં પણ એક ચક્રવાત સર્જાવાની સ્થિતિ છે અને
4 જૂન બાદ પણ હવે તમે કહી રહ્યા છો કે વરસાદની શરૂઆત થશે. કયા દિવસોમાં નિરંતર ચોમાસું બેસે અને અરબ સાગરમાં ક્યારે ચક્રવાત સર્જાશે? પ્રથમ આપણે ચક્રવાત અંગે જોઈ લઈએ. મેના અંતમાં અને જૂનની શરૂઆતમાં અરબ સાગરમાં ચક્રવાતની સંભાવના છે. 8મી જૂને દરિયામાં પવનો બદલાશે અને તેજ ગતિના પવનો ફૂંકાશે. એટલે આ ચક્રવાતની અસરોના કારણે જો ચક્રવાત ઓમાન તરફ ફંટાઈ જાય તો થોડુંક ચોમાસું લગભગ વિલંબમાં પડી શકે. પણ જો આ જે મધ્ય ભાગમાં થઈને દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં અને પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં અસર કરે તો દક્ષિણ સૌરાષ્ટ્રના પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગમાં ભારે વરસાદ થઈ શકે અને દેશના પશ્ચિમ ભાગમાં પણ ભારે વરસાદ થઈ શકે. એટલે આ ચક્ર પણ આ જે બંગાળ ઉપસાગરનો ચક્રવાત તો હમણાં થવાની શક્યતા રહેશે. જ્યારે ચોમાસું તારીખ 7 થી 14 જૂનમાં ગુજરાતમાં આવવાની શક્યતા રહેશે. નિરંતર ચોમાસું 14મી જૂનથી 28 જૂન વચ્ચે ભારે ગાજ વીજ પવન સાથે કાચા મકાનના સાપડા ઉડાડી લે તેવી ગતિવિધિ આવવાની શક્યતા રહેશે, જેને નિરંતર ચોમાસું ગણાશે. અને વધારે પડતું નિરંતર ચોમાસું જેને સેચ્યુરેટેડ ભેજ થઈ શકે છે તેવું જુલાઈ અને ઓગસ્ટમાં આવવાની શક્યતા રહેશે. જી. તો જે પ્રકારે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું કે 26મી મે સુધી હજુ પણ નાગરિકોએ આકરી ગરમી સહન કરવી પડશે. ત્યારબાદ રોહિણી નક્ષત્રમાં ગાજવીજ સાથે વરસાદ વરસશે, તો સાથે જ પશ્ચિમ ઉપસાગરમાં જે ચક્રવાત સર્જાશે તે ત્યાંના વિસ્તારોમાં પૂરની સ્થિતિ લાવે તેવો વરસાદ લાવશે અને તેની અસર ગુજરાતમાં પણ જોવા મળશે. જી.